મિત્રો ગઈકાલે આગલા લેક્ચરમાં આપણે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પદ્ધતિની ચર્ચા કરી હતી. 3 આલ્કોહોલની સાંદ્ર HCl સાથે ઝીંક ક્લોરાઇડની હાજરીમાં ગરમ કરો તો આલ્કાઇલ હેલાઇડ બને. તેને લુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. લુકાસ કસોટીની મદદથી આલ્કોહોલના પ્રકાર 10, 20, 30 એ પણ અલગીકરણ કરી શકાય છે. પ્રયોગશાળામાં એ નક્કી કરી શકાય છે, જે મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું. આ ઉપરાંત બીજી પદ્ધતિની પણ ચર્ચા કરી અને ત્રીજી પદ્ધતિ. હવે આલ્કોહોલમાંથી ચોથી પદ્ધતિ થાયોનિલ ક્લોરાઇડ. આનું નામ છે થાયોનિલ ક્લોરાઇડ. સમજી લો, આનું નામ છે થાયોનિલ ક્લોરાઇડ. આ થાયોનિલ ક્લોરાઇડ સાથે ગરમ કરો તો OH નું વિસ્થાપન Cl વડે થશે. આમ OH નું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે તો આપણને આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય. એમ અહીંયા પણ OH સમૂહનું વિસ્થાપન Cl સમૂહ વડે થયું અને Cl વડે થશે એટલે બની જશે HCl વત્તા આમાંથી ઓક્સિજન જે છૂટો પડ્યું એ HO સાથે પ્રક્રિયા કરશે, SO2 ગેસ બનાવશે, H છૂટો પડ્યું HCl સાથે જોડાશે અને ગેસ છૂટો પડશે. આમ આ બે પદાર્થ એ વાયુ સ્વરૂપમાં છૂટો પડે છે. આ લિક્વિડ અત્યાર સુધીના આલ્કાઇલ હેલાઇડ એ આપણને લિક્વિડ સ્વરૂપમાં છૂટા પડે. આ આલ્કાઇલ ક્લોરાઇડ એટલે જ આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ એટલે જ આલ્કાઇલ હેલાઇડ. હેલાઇડ તરીકે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ક્લોરીન ગમે તે હોઈ શકે. એટલે કે X તરીકે ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ બધા હોય છે. ક્લિયર મિત્રો? હવે ધ્યાન આપો, અગત્યનો એમસીક્યુ છે. કઈ પદ્ધતિ સારી અથવા યોગ્ય છે? આ પરીક્ષામાં પૂછાઈ ગયો છે નીટમાં. કઈ પદ્ધતિ, આ ચારમાંથી કઈ પદ્ધતિ વધુ સારી, વધુ યોગ્ય? કઈ પદ્ધતિથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય? કઈ પદ્ધતિથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય? અથવા તો CnH twice N plus 1H મેળવી શકાય અથવા આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય. વિચારો કઈ પદ્ધતિથી? આ ચાર વિકલ્પો આપ્યા છે, એમાં સાચો જવાબ આવશે ચોથો. શા માટે? કે હલો હા બોલો. ના, નીતિનભાઈ બોલું છું. નીતિન દાદા બોલો. ભાઈ પછી વાત કરજો ને. હો કે ઉપરોક્ત ચાર પદ્ધતિથી કઈ પદ્ધતિથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય? કઈ પદ્ધતિથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય? તો જવાબ કયો આવે? ચોથો. શા માટે? કે અન્ય પદ્ધતિમાં બધા જ પદાર્થો પ્રવાહી સ્વરૂપમાં છે, સરળતાથી છૂટા પાડી શકાય નહીં. જ્યારે આ પદ્ધતિમાં બનતી નિપજો બે એ વાયુ રૂપમાં છે. બંને નિપજો વાયુ રૂપમાં હોવાથી વાયુ રૂપને સરળતાથી દૂર કરી શકાય. આમ પ્રવાહી પદાર્થ ઉપર વાયુ છે, આ પ્રવાહી છે, એની ઉપર SO2 અને HCl એ વાયુ સ્વરૂપમાં હોવાથી
સરળતાથી શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. માટે આ પદ્ધતિથી અતિ શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય. આમ અગત્યનો નીટનો પ્રશ્ન હતો. 4 વિકલ્પો આપ્યા હતા અને એમાં કીધું હતું કઈ પદ્ધતિથી વધુ શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય. તો મિત્રો આ પદ્ધતિ ચોથી પદ્ધતિથી અતિ શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય છે. શા માટે? તો આ પદ્ધતિમાં ઉદ્ભવતો SO2 અને ઉદ્ભવતો HCl એ વાયુ સ્વરૂપમાં છે, જ્યારે RCl પ્રવાહી સ્વરૂપમાં છે. તેથી વાયુ સ્વરૂપના પદાર્થો એ સરળતાથી દૂર થઈ શકે છે અને આપણને આલ્કાઇલ હેલાઇડ જે છે એ આપણને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થાય. ઓકે મિત્રો, તો આમ સરળતાથી વિકલ્પોનો જવાબ આપી શકાય. હવે આ પદ્ધતિથી ફિનોલ માંથી એરાઇલ હેલાઇડ, પહેલા તો બંને શબ્દ સમજી લો. એક છે ફિનોલ, બીજો છે એરાઇલ હેલાઇડ. મિત્રો જો સરળ શૃંખલાવાળા હોય તો આપણે આલ્કોહોલ પીવું. સરળ શૃંખલા જેમ કે મિથેનોલ, ઇથેનોલ અને કહીશું પ્રોપેનોલ, તો આલ્કોહોલ. પરંતુ બેન્ઝીન ચક્ર ઉપર જો OH શબ્દ લગાવવામાં આવે, OH સમૂહ લગાવવામાં આવે તો તે બની જાય ફિનોલ. સરળ શૃંખલા સાથે OH જોડાઈ જાય તો બની જાય આલ્કોહોલ. ક્લિયર મિત્રો? અને બેન્ઝીન ચક્ર સાથે સીધો OH લગાવ્યો તો ફિનોલ કહેવાય. ઓકે, તો પછી મને કહેશો અને આલ્કોહોલ કહેવાય કે ફિનોલ કહેવાય? જવાબ આપી શકશો તમે? અને આલ્કોહોલ કહેવાય કે ફિનોલ કહેવાય? વિચાર. તો ધ્યાન આપો, અહીંયા OH સમૂહ સીધો બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો નથી. બેન્ઝીન ચક્ર સાથે સીધો OH જોડાયેલો નથી. અહીંયા બેન્ઝીન ચક્ર સાથે સીધો OH જોડાયેલો છે માટે ફિનોલ છે. આમાં બેન્ઝીન ચક્ર સાથે સીધો OH જોડાયેલો નથી માટે ફિનોલ નથી. પરંતુ કયો પદાર્થ છે? આલ્કાઇલ હેલાઇડ. માટે એ પદાર્થ બની ગયો આલ્કાઇલ હેલાઇડ. બરાબર? ક્લિયર કોન્સેપ્ટ સમજી લો. OH હોય પણ સરળ શૃંખલા સાથે જોડાયેલો હોય તો પછી બની જાય આલ્કાઇલ હેલાઇડ. પછી ભલે બેન્ઝીન ચક્ર હોય એ વાંધો નહીં, પણ OH સમૂહ સાથે આલ્કાઇલ સમૂહ એની સાથે બેન્ઝીન ચક્ર છે. OH સાથે બેન્ઝીન ચક્ર જોડાયેલું નથી. અહીંયા OH સાથે બેન્ઝીન ચક્ર જોડાયેલું છે માટે બની ગયું ફિનોલ. માટે અમે કહીશું ફિનોલ. તો આ બની ગયું ફિનોલ. ફિનોલમાંથી એરાઇલ હેલાઇડ. તો એરાઇલ હેલાઇડ એટલે OH સમૂહનું વિસ્થાપન કયા સમૂહ વડે કરીશું? હેલોજન સમૂહ વડે જો કરવામાં આવે તો બની જાય એરાઇલ હેલાઇડ. અહીં ફરીથી યાદ કરો, H તરીકે ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન. ધ્યાન રાખો. હવે મારો પ્રશ્ન અલગ છે કે આ 4 પદ્ધતિથી OH દૂર કરીને હેલોજન દાખલ કરી શકાય અથવા તો ફિનોલમાંથી એરાઇલ હેલાઇડ બનાવી શકાય. તો આ 4 પદ્ધતિથી ન બને. એટલે કે ફિનોલની આની સાથે પ્રક્રિયા કરો કે ફિનોલની આની સાથે કરો કે પછી ફિનોલની આની સાથે કરો કે પછી ફિનોલની આની સાથે કરો, છતાં પણ તમને નિપજ પ્રાપ્ત થઈ શકતી નથી. શા માટે? બરાબર સમજો. અહીં આપણે આલ્કોહોલની ચર્ચા કરીએ. આલ્કોહોલ તો કોઈ પણ આલ્કોહોલ હોય કાર્બન સાથે
જોડાતો OH સમૂહમાં અહીંયા સિંગલ બંધ એકલ બંધ અહીંયા બરાબર ધ્યાન આપો આ જે કાર્બન તત્વો છે એના કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ છે અને ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ હોવાથી આ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે કે બીજી પરિભાષામાં કહીએ છીએ કે સંપદન થાય છે સંપદન થાય છે મિત્રો અને સંપદન થવાને પરિણામે એ જે દ્વિબંધ છે એ દ્વિબંધ આ ઓક્સિજન વચ્ચે જાય આમ સંપદનને પરિણામે કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ રહેતો નથી કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધની રચના થઈ જાય સિંગલ બંધ કરતા દ્વિબંધ મજબૂત બંધ છે માટે આ બંધ તૂટી શકતો નથી આ બંધ છૂટો પડતો નથી તેથી OH નું વિસ્થાપન હેલોજન વડે થઈ શકતું નથી માટે આ ચાર પદ્ધતિઓ વડે OH નું વિસ્થાપન હેલોજન વડે થઈ શકતું નથી ફરીથી સમજાવું છું ધ્યાન આપો કે આલ્કોહોલમાંથી આલ્કાઇલ સરળ શૃંખલામાંથી સરળ શૃંખલા બનાવી શકાય છે કારણ કે આ આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ છે અને એમાં સંસ્પદન નથી એમાં કોઈ સંસ્પદન ઘટના જ નથી માટે સિંગલ બંધ છે અને સિંગલ બંધ સાપેક્ષમાં નિર્બળ અહીંયા સંપદન ઘટના થાય છે અને સંપદન ઘટનાને પરિણામે બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય છે બંધના ઇલેક્ટ્રોન કાર્બન અને ઓક્સિજન વચ્ચે ચાલી જાય છે તેથી તે કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ બનતો નથી સંપદનને પરિણામે દ્વિબંધ બને છે અને દ્વિબંધ એ મજબૂત બંધ અને મજબૂત બંધ હોવાને પરિણામે એ બંધનું ખંડન થતું નથી માટે આ બંધ તૂટતો નથી માટે હેલોજન સમૂહ દાખલ થઈ શકતો નથી માટે આ ચાર પદ્ધતિથી ફિનોલમાંથી એરાઇલ હેલાઇડ કદાપી બનાવી શકાતો ક્લિયર મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આલ્કોહોલમાંથી હેલોજન સંયોજન બનાવી શકાય છે આ ચાર પદ્ધતિ પરંતુ ફિનોલમાંથી હેલોજન સંયોજન બનાવી શકાતો નથી કારણ કે આલ્કોહોલમાં સિંગલ બંધ છે સરળતાથી તૂટે છે નિર્બળ હોવાને કારણે આ સંપદનને પરિણામે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાઈ જાય છે અને સિંગલ કરતા દ્વિબંધ મજબૂત છે માટે ત્યાં વિસ્થાપન પ્રક્રિયા થતી નથી આગળ હવે ચર્ચા કરીએ બી આલ્કોહોલમાંથી હાઇડ્રોકાર્બનમાંથી એલાઇડ સંયોજન અથવા હેલોજન સંયોજન હાઇડ્રોકાર્બન પણ વિવિધ પ્રકારના છે એમાંથી ચર્ચા કરીશું પહેલું આલ્કેનમાંથી આલ્કેનમાંથી આલ્કાઇલ બીજી રીતે પણ કહી શકાય કે આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય સૂત્ર CnH2n+1x આમાંથી આ બનાવો ધ્યાન આપો તો મુક્ત મૂલક ક્રિયા અનુસાર
અગિયાર સાયન્સમાં આપણે શીખી ગયા છે કે મુક્ત મૂલક ક્રિયાવિધિ અનુસાર પ્રક્રિયા થાય. મુક્ત મૂલક ક્રિયાવિધિ અનુસાર મુક્ત મૂલક કોને કહેવાય કે સહસંયોજક બંધ હોય. સહસંયોજક અને આ સહસંયોજક બંધનું સમવિભાજન થાય, સરખું વિભાજન થાય તો બંને તત્વો, બંને પરમાણુ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે અને ઇલેક્ટ્રોન લઈને જે પરમાણુ જે સ્પીસીસ છૂટા પડે અને એ સ્પીસીસને કહેવાય મુક્ત મૂલક. એ સ્પીસીસને કહેવાય મુક્ત મૂલક. અગિયાર સાયન્સમાં આપણે શીખી ગયા છીએ કે સહસંયોજક બંધ, સહસંયોજક આ જે છે સહસંયોજક, એનું જો વિભાજન થાય, કેવું સમવિભાજન, તો પછી એ પરમાણુ છૂટવો પડે, બી પરમાણુ પણ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટવો પડે એટલે આપણે મુક્ત મૂલક લખવાની આવતા. કાર્બન મુક્ત મૂલક લખવું હોય તો એની ઉપર એક ટપકું, આ ટપકું નથી પરંતુ કાર્બનનું ઇલેક્ટ્રોન સૂચવે છે. ઇલેક્ટ્રોનનું સાંકેતિક નિરૂપણ બતાવવા માટે, ચિત્રાત્મક નિરૂપણ બતાવવા માટે એ તત્વની ઉપર ડોટની અથવા તો આ નિશાન, આનો અર્થ થાય પરમાણુ એ મુક્ત મૂલક, આનો અર્થ થાય પરમાણુ બી મુક્ત. દાખલા તરીકે ક્લોરીન લઈએ તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એક ઇલેક્ટ્રોન ક્લોરીનની અષ્ટક રચના પૂર્ણ થઈ. આ જે ડોટ્સ વડે બતાવ્યા છે આ બાજુના ક્લોરીનના ઇલેક્ટ્રોન છે, આ જે ક્રોસ વડે બતાવ્યા છે એ આ બાજુના ક્લોરીનના ઇલેક્ટ્રોન. હવે એનું સમવિભાજન થશે, સરખું વિભાજન થશે અને સમવિભાજન થવાથી ક્લોરીન અને ક્લોરીન છૂટવો પડશે. પરંતુ અહીંથી વિભાજન થવાથી ક્લોરીન પોતાનો ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો જશે, જે અગાઉ ભાગીદારીમાં વપરાતો હતો. અહીંયા પણ ક્લોરીન પોતાનો ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો જાય. આ રીતે બાકીના ઇલેક્ટ્રોન તો યથાવત રહેશે, પરંતુ આપણે સરળતાથી આવું લખવાની પ્રથા છે અને એને આપણે કહીશું ક્લોરીન મુક્ત મૂલક. અને કહેવાય ક્લોરીન મુક્ત મૂલક. તો પછી મુક્ત મૂલક એટલે શું? સહસંયોજક હોય અને સહસંયોજક બંધ જ્યારે તૂટે ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી છૂટી પડે, દરેક પરમાણુ પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો જાય તો તેને આપણે કહીશું મુક્ત મૂલક. બીજું પણ ઉદાહરણ લઈ શકીએ. આપણે લઈએ આલ્કેન સંયોજક. આલ્કેનની બાકીની સંયોજકતા અન્ય આલ્કાઇલ સમૂહ કે હાઇડ્રોજન વડે પૂર્ણ થશે. હવે એનું સમવિભાજન થાય. આ કાર્બનનો ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ સમવિભાજન થાય. મિત્રો સમવિભાજન થાય તો શું થશે? તો પછી બંને તત્વો યાને કે કાર્બન તત્વ પણ પોતાનો ઇલેક્ટ્રોન લઈને ચાલી જશે, હાઇડ્રોજન પણ પોતાનો ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે. માટે આ બંનેને કહેવાય મુક્ત મૂલક. આ બંનેને આપણે કહીશું મુક્ત મૂલક. ઓકે, મુક્ત મૂલક. તો પછી આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડ બને છે ત્યારે મુક્ત મૂલક ક્રિયાવિધિ અનુસાર પ્રક્રિયા અને આ ક્રિયાવિધિ અનુસાર હેલાઇડમાંથી પણ મુક્ત મૂલક, હેલોજન વાયુમાંથી પણ મુક્ત મૂલક છૂટવો પડે. આ ઉપરાંત કાર્બનિક સંયોજનમાંથી કાર્બન મુક્ત મૂલક પણ છૂટવો. હવે એમસીક્યુમાં તમારી યાદ રાખવાનું ક્રિયાવિધિનો ક્રમ. ક્રિયાવિધિનો ક્રમ તો ક્રિયાવિધિનો ક્રમ એ હેલોજન તત્વો ઉપર, હેલોજન વાયુ ઉપર પણ આધાર રાખે. એ ક્રિયાવિધિનો ક્રમ હેલોજન વાયુ પર આધાર રાખે.
કે F2 ની ક્રિયાશીલતા વધુ Cl2, પછી આવી Br2 અને પછી આવી N2. એટલે કહી શકાય ક્લોરીન હોય તો ક્રિયાવિધિ પ્રક્રિયા ઝડપી બને, ક્લોરીન હોય તો થોડી ધીમી બને, આયોડિન હોય તો અત્યંત ધીમી પ્રક્રિયા બને છે, અને આયોડિનની પ્રક્રિયા તો પ્રતિવર્તી છે, અત્યંત ધીમી. ક્લોરીન સાથેની પ્રક્રિયા અંધારામાં પણ થાય છે, જ્યારે ક્લોરીન અને બ્રોમિન વાયુની પ્રક્રિયા એ સૂર્ય પ્રકાશની હાજરીમાં મુક્ત મૂલક છુપાવે છે. અહીંયા Clની જગ્યાએ ક્લોરીન પર લઈ શકાય, ક્લોરીન પર લઈ શકાય, આયોડિન પર લઈ શકાય, સૂર્યપ્રકાશની. અને આ પ્રક્રિયા છે કે તેની ધીમી છે, અને ક્લોરિનેશન છે એ અંધારામાં. એટલે તમે યાદ રાખો એક કે હાઇડ્રોકાર્બનમાંથી હેલોજન બનાવવો હોય તો ક્રિયાશીલતાનો ક્રમ એ હેલોજન વાયુ પર પણ આધાર રાખે છે. એટલે ક્લોરિનેશન વધુ થાય, પછી ક્લોરિનેશન, પછી બ્રોમિનેશન, અને પછી મિત્રો થાય આયોડિનેશન. હવે નંબર 2, મુક્ત મૂલક. મુક્ત મૂલકના પ્રકાર ઉપર પણ આધાર. મુક્ત મૂલકના પ્રકાર ઉપર પણ આધાર તો કહી શકાય કે 3 મુક્ત મૂલક જે કાર્બન સાથે બીજા 3 કાર્બન સાથે જોડાયો તેને કહેવાય 3 મુક્ત મૂલક. આ ટપકું તો કરવું. જો 3 મુક્ત મૂલક બનતો હોય તો તેની ક્રિયાશીલતા અત્યંત ઝડપી. પછી આવે 2 જો 2 હોય આ કાર્બન સાથે બીજા 2 કાર્બન જોડાયેલો છે, માટે એને કહીશું 2 મુક્ત. એને કહીશું 2. આ કાર્બન સાથે એક જ કાર્બન જોડાયેલો છે, બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે, માટે એને કહીશું 1 અને ત્યાર પછી કાર્બન સાથે બધા જ હાઇડ્રોજન જોડાયેલો હોય તો તેને કહીશું મિથાઇલ. બરાબર ધ્યાનમાં રાખવું. તો હાઇડ્રોકાર્બનમાંથી હેલોજન બનાવવો હોય, હેલોજિનેશન પ્રક્રિયા કરવી છે, કારણ કે હાઇડ્રોજન દૂર કરવો છે, તેના સ્થાને હેલોજન સમૂહ દાખલ કરવો છે. હેલોજિનેશન પ્રક્રિયાનો ક્રમ એ હેલોજનના પ્રકાર ઉપર, હેલોજન ઉપર પણ આધાર રાખે, જે મેં ક્રમ બતાવ્યો છે. આ ઉપરાંત મુક્ત મૂલક જે બને એ મુક્ત મૂલકની સ્થિરતા ઉપર પણ આધાર રાખે. 3 મુક્ત મૂલકો ઝડપી પ્રક્રિયા આપે, ત્યાર પછી 2 ધીમી આપે, 1 અત્યંત ધીમી, મિથાઇલ તેના કરતાં પણ ધીમી પ્રક્રિયા આપે. આમ જાઓ તો પ્રક્રિયામાં વેગ. આમ જાઓ તો પ્રક્રિયાને વેગમાં ઘટાડો. ક્લિયર કોણ છે? તો બરાબર સમજી લો કે હાઇડ્રોકાર્બનમાંથી यानी આલ્કેનમાંથી આલ્કાઇલ આયન બનાવવો છે તો મુક્ત મૂલક ક્રિયાવિધિ અનુસાર થાય, પણ તેનો આધાર ફરી પર રહેલો છે. તો તેનો આધાર હેલોજન વાયુની ક્રિયાશીલતા ઉપર અને મુક્ત મૂલકના પ્રકાર ઉપર. મીથેન વત્તા Cl સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય તો આમાંથી CH3 મુક્ત મૂલક બને, જે ક્લોરીન સાથે જોડાઈ જાય CH3Cl બને. છૂટો પડતો હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાઈ જાય એટલે આપણે નિપજ તરીકે લખીએ છીએ CH3Cl.
બરાબર. હવે ધ્યાન આપો, પ્રોપેન આ છે પ્રોપેન. પ્રોપેન એની સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશ એટલે એચવી સૂર્યપ્રકાશને આપણે એચવી ફોટોન પણ લખી શકાય. ફોટોનની હાજરી ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરો તો મિત્રો કઈ નિપજ પ્રાપ્ત થાય? તો અહીંયા બે પ્રકારની નિપજો પ્રાપ્ત થાય. મિત્રો ધ્યાન કે અને પહેલું સ્થાન કહીએ અને બીજું સ્થાન કહીએ, ત્રીજું સ્થાન. તો હાઇડ્રોજન પહેલા સ્થાનેથી દૂર થયું, સમવિભાજન થઈને મુક્ત મૂલક. આ પહેલા સ્થાનેથી વિસ્થાપન પ્રક્રિયા. હવે બીજા સ્થાનેથી પણ હાઇડ્રોજન છૂટો પડે, ત્યાંથી હાઇડ્રોજન ઘટી ગયું. આ કાર્બન સાથે બીજો એક જ કાર્બન જોડાયેલો છે, માટે 10 મુક્ત મૂલક કહેશે. આ કાર્બન સાથે બીજા બે કાર્બન જોડાયેલો છે, માટે 20 મુક્ત મૂલક. મિત્રો આ બેની સ્થિરતા પૈકી કોની સ્થિરતા વધુ મેં પાટિયા ઉપર લખેલી છે. મિત્રો કોની સ્થિરતા વધુ તો કહીશું 2. અહીંયા હેલોજન જોડાય તો 1-chloro-propane. અહીંયા જો હેલોજન જોડાય તો 2-chloro-propane. ઓકે, તો આ 10-chloro-propane પણ આમાંથી કોણ વધુ નિપજ આપે તો કહી શકાય 20 પ્રક્રિયાનો વેગ વધે છે, માટે આ વધુ નિપજ પ્રાપ્ત થાય. જો ટકાવારીની રીતે લેવી હોય તો કહી શકાય કે આ 55% નિપજ પ્રાપ્ત થાય છે, જ્યારે એની સાપેક્ષમાં આ 45% નિપજ. આમ આ નિપજ ઓછા પ્રમાણમાં મળે છે, 20 નિપજ વધુ પ્રમાણમાં મળે કે એમસીક્યુમાં તમે બરાબર ધ્યાનમાં રાખજો કે આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય. હવે ધ્યાન આપો બીજા એમસીક્યુની ચર્ચા કરીશ. કઈ નિપજ વધુ અથવા તો મુખ્ય નિપજ કઈ? કઈ નિપજ વધુ પ્રમાણમાં મળે અથવા તો મુખ્ય નિપજ કઈ? તો પછી આને આપણે પહેલું કહીશું અને બીજું કહીશું, ત્રીજું કહીશું. હવે આમાં વિવિધ સ્થાનેથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. આ પહેલા સ્થાનેથી થાય, આ પહેલા સ્થાને તો આપણને CH3, આપણને 10 મુક્ત મૂલક પ્રાપ્ત અને એની સાથે Cl. બીજા સ્થાને શું થાય? આ સ્થાન 1 પહેલું સ્થાન, આ સ્થાન 2 તો બીજું સ્થાન, ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય તો પછી આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે અને બે કાર્બન સાથે જોડાયેલો છે એ 20 મુક્ત મૂલક કહી શકાય.
2 0 અને એની સાથે પાછળ ક્લોરીન. હવે સ્થાન ત્રીજું લઈએ. ત્રીજા સ્થાનેથી હાઇડ્રોજન દૂર થાય અને ત્રીજા સ્થાનેથી હાઇડ્રોજન દૂર થાય તો આપણને 3 મુક્ત મૂલક અને 3 મુક્ત મૂલક અને એના સ્થાને અને આપણે નિપજ A કહીશું અને નિપજ B કહીશું અને નિપજ C કહીશું. તો મિત્રો કોનું પ્રમાણ વધારે મળશે? તો 3 મુક્ત મૂલક ધરાવતો ત્રીજી નિપજ એટલે કે C નું પ્રમાણ વધુ હશે. ત્યાર પછી 2 એટલે કે B આવશે અને ત્યાર પછી A આવશે. એટલે આપણે આ વિકલ્પ સિલેક્ટ કરવો પડે જેથી આપણે સરળતાથી આપણને નિકટના આવા પ્રશ્નો આવે. મિત્રો સરળ કે અઘરું નથી, પણ મેં અગિયાર સાયન્સનું આ રિપીટ કર્યું એટલે બરાબર ધ્યાનમાં રાખજો. આમ આલ્કેનમાંથી આલ્કાઇલ હાઇડ્રાઇડ બનાવવાની પદ્ધતિના MCQની મેં ચર્ચા કરી. ઓકે મિત્રો, આમ હાઇડ્રોકાર્બનમાંથી આપણને પ્રાપ્ત નંબર 2. હવે બીજો હાઇડ્રોકાર્બન કયો? તો કે આલ્કીન. તો કે આલ્કીનમાંથી આપણને આલ્કાઇલ હાઇડ્રાઇડ. આ જે પ્રક્રિયા છે આલ્કેનમાંથી આલ્કાઇલ હાઇડ્રાઇડ એ વિસ્થાપન છે. આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH ટ્રાઇસેન. એમાંથી આલ્કાઇલ હાઇડ્રાઇડનું સૂત્ર Cn+1s. મિત્રો તો કોનું ઉમેરણ થયું હશે? તો કે એક હાઇડ્રોજન ઉમેરાયો હશે અને એક X ઉમેરાયો. એટલે આની અંદર HX ઉમેરવામાં આવે તો આલ્કાઇલ હાઇડ્રાઇડ બને. આ વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા છે. જ્યારે આ જે છે એ યોગશીલ પ્રક્રિયા. બંનેમાં ડિફરન્સ છે. યોગશીલ પ્રક્રિયા થવાથી આપણને આલ્કાઇલ હાઇડ્રાઇડ, જેમ કે આલ્કીન છે એમાં દ્વિબંધ છે, એમાં દ્વિબંધ. આલ્કીનનું સામાન્ય સૂત્ર છે કાર્બનની સંયોજકતા 2 બાકી છે. દરેક કાર્બનની 2 સંયોજકતા દ્વિબંધ વડે પૂર્ણ થાય છે. એમાં જો HX ઉમેરવામાં આવે તો એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે, બીજા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે અને એને પરિણામે આપણને આવી નિપજ પ્રાપ્ત થશે. X ઉપર લખો તો ચાલશે, જેને આપણે આલ્કાઇલ હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખી શકાય. દ્વિબંધમાંથી સિંગલ બંધ બન્યો. આમ દ્વિબંધમાંથી સિંગલ બંધ બને ત્યારે યોગશીલ પ્રક્રિયા થાય અને આ પ્રક્રિયા દરમિયાન કાર્બનનું સંકરણ sp2 છે, જ્યારે અહીંયા બધા કાર્બન સિંગલ બંધ જોડાય છે. આમ આ પ્રક્રિયા દરમિયાન કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 થાય તો તેને યોગશીલ પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં. ઓકે મિત્રો, હવે ઉદાહરણ તરીકે લઈએ ઇથિનોલ. ઇથિનની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે. સામાન્ય તાપમાને પણ આ પ્રક્રિયા સરળતાથી થાય છે. એક કાર્બન સાથે હાઇડ્રોજન, બીજા કાર્બન સાથે ક્લોરીન એટલે CH3CH2Cl બને. આમ આપણને આલ્કાઇલ હાઇડ્રાઇડ, જેનું નામ છે ક્લોરો, 2 કાર્બન છે ઇથેનોલ, જેના આપણે આમ ક્લોરો. પ્રચલિત નામ પર લખવું હોય તો કૌંસમાં લખવાની પ્રથા છે. આ જે સમૂહ છે 2 કાર્બન છે, 2 કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહનું નામ થશે ઇથાઇલ. આનું નામ થશે ઇથાઇલ ક્લોરાઇલ. આનું નામ થાય. મિત્રો તો હવે આપણે અગત્યની ચર્ચા કરીએ ગેસ.
આ પ્રક્રિયાનું બીજું નામ પણ થાય. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન પણ ઉમેરાયો, હેલોજન પણ ઉમેરાયો, માટે આ પ્રક્રિયાનું નામ થશે હાઇડ્રોહેલોજનેશન. એટલે આનું બીજું નામ થશે હાઇડ્રોહેલોજન. આનું નામ છે હાઇડ્રોહેલોજનેશન. આમાં હાઇડ્રોજન પણ ઉમેરાયો, હેલોજન પણ ઉમેરાયો. આમાં હાઇડ્રોજન હેલોજન ઉમેરાવાની યોગશીલ પ્રક્રિયાને હાઇડ્રોહેલોજનેશન તરીકે ઓળખવામાં. હવે અગત્યનું એમસીક્યુની આપણે ચર્ચા કરીએ. જેમ આનું નામ છે પ્રોપીન. આનું નામ છે પ્રોપીન. એની HBr સાથે પ્રક્રિયા, HBr સાથે જેમ HBr સાથે આ કાર્બનને પહેલો કાર્બન કહીશું, આ કાર્બન બીજો કાર્બન કહીશું, આ કાર્બનને ત્રીજો કાર્બન. હવે Br સમૂહ અર્થ થાય Br એ પહેલા કાર્બન સાથે એક વિકલ્પ, અથવા તો Br સમૂહ એ બીજા કાર્બન સાથે એક પહેલા કાર્બન સાથે બીજો બીજા કાર્બન. પહેલા કાર્બન સાથે જોડાય તો CH3 CH2 CH2Br. અહીંયા H જોડાશે બીજા કાર્બન સાથે, અને Br સાથે જોડાશે એટલે 1 બ્રોમો પ્રોપેન. આનું નામ 1 બ્રોમો પ્રોપેન પ્રોપીનમાંથી બને. હવે Br બીજા કાર્બન સાથે Br બીજા કાર્બન સાથે હાઇડ્રોજન પહેલા તો પછી આપણને છે 2 બ્રોમો અને કહીશું. ઓકે મિત્રો, તો હવે નક્કી કરો કે બે નિપજમાંથી કઈ નિપજ. બે નિપજમાંથી મુખ્ય નિપજ બનવાનો આધાર એ ઉદ્દીપક ઉપર રહે. જો આમાં એસિડ ઉદ્દીપક હોય, એસિડ ઉદ્દીપક એટલે કે ઉદ્દીપક તરીકે H+ હોય તો માર્કોવ-નિકોવ ના નિયમ અનુસાર પ્રક્રિયા થાય. અને માર્કોવ-નિકોવના નિયમ અનુસાર પ્રક્રિયા થાય. બોલો હલો હા જો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો માર્કોવ-નિકોવના નિયમ અનુસાર થાય. અને માર્કોવ-નિકોવના અનુસાર નિપજ થાય તો એ વખતે આપણને મુખ્ય નિપજ આપણને મુખ્ય નિપજ. મિત્રો ધ્યાન, એ પ્રક્રિયા મુક્ત મૂલક ક્રિયાવિધિ અનુસાર કાર્બોકેટાયન તો પછી આ નિપજ ક્યારે બને? તો કહી શકાય કે પેરોક્સાઇડ ઉદ્દીપક હોય,
પેરોક્સાઇડ જ્યારે પેરોક્સાઇડ ઉદ્દીપક હોય ત્યારે આપણે કહીએ છીએ એન્ટી માર્કોવ નિકોટિન, જેને આપણે ખાસ અસર તરીકે પણ, અને ખાસ અસર દ્વારા એ પ્રક્રિયા થાય તો 1 બ્રોમો પ્રોપેન બને અને જે પ્રક્રિયા મુક્ત મૂલક ક્રિયા બને. મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોપીન દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે હાઇડ્રોજન સમાન નથી, અને હાઇડ્રોજન સમાન ન હોય તો તેને અસંમિત આલ્કીન કહેવામાં આવે. આ અસંમિત આલ્કીનમાંથી કઈ નિપજ મળે? પહેલા સ્થાનની નિપજ મળે કે બીજા સ્થાનની નિપજ? તેનો આધાર ઉદ્દીપક ઉપર રહેલો. જો એસિડ ઉદ્દીપક ઉપર રહેલો હોય તો માર્કોવ-નિકોટના નિયમ અનુસાર થાય, અને પેરોક્સાઇડ ઉદ્દીપક હોય તો એન્ટી માર્કોવ-નિકોટનો નિયમ, જેનું બીજું નામ છે ખાસ અસર, તો ખાસ અસર દ્વારા પ્રક્રિયા. આમ પ્રાપ્ત થતી નિપજ ઉદ્દીપક પેરોક્સાઇડ હોય તો 1 થાય, જો એસિડ ઉદ્દીપક હોય તો 2. પેરોક્સાઇડ ઉદ્દીપક હોય તો મુક્ત મૂલક ક્રિયાવિધિ અનુસાર થાય, અને જો એસિડ ઉદ્દીપક હોય તો કાર્બોકેટાઇન વિધિ અનુસાર થાય. જો માર્કોવ-નિકોટના નિયમ અનુસાર પ્રક્રિયા થાય તો 2 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ મળે, અને 1 બ્રોમો પ્રોપેન એ ગૌણ નિપજ. એનાથી ઉલટું જો એન્ટી માર્કોવના નિયમ અનુસાર પ્રક્રિયા થાય તો એન્ટી માર્કોવના નિયમ અનુસાર પ્રક્રિયા થાય તો 1 બ્રોમો પ્રોપેન કે નિપજ મળી જાય છે, જ્યારે 2 બ્રોમો પ્રોપેન એ ગૌણ નિપજ પ્રાપ્ત થાય. આ મિત્રો અસંમિત આલ્કીન છે, અને આ અસંમિત આલ્કીનમાંથી કઈ નિપજ પ્રાપ્ત થાય તેનો આધાર એ ઉદ્દીપક પર રહે. તેનો આધાર માર્કોવ-નિકોટના નિયમનો ઉપયોગ કરો છો કે પછી તમે એન્ટી માર્કોવના નિયમનો ઉપયોગ કરો છો, તેની પર રહેલો છે. એટલે આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એટલે તમે બરાબર ધ્યાનમાં રાખજો. ઓકે, ક્લિયર કોન્સેપ્ટ? હજુ પણ એક અગત્યનું એમસીક્યુ ચર્ચા કરું છું મિત્રો, ધ્યાન રાખજો. દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે હાઇડ્રોજન નથી, માટે તે અસંમિત છે. HCl. મિત્રો, પહેલા નક્કી કરીએ કે આ જે યુક્ષિત પ્રક્રિયા છે એ માર્કોવ-નિકોટના નિયમ અનુસાર થશે કે એન્ટી માર્કોવના નિયમ અનુસાર થશે? તો અહીંયા સરળ વસ્તુ છે, અહીંયા કોઈ ઉદ્દીપક આપ્યો નથી, એટલે ઉદ્દીપક તરીકે એસિડ હાજર છે. એસિડ હાજર, અને એસિડ હાજર હોવાથી તે માર્કોવ-નિકોટના નિયમ અનુસાર માર્કોવ-નિકોટના નિયમ અનુસાર ચમકી. તો પછી સૌ પ્રથમ પ્રોટોન ઉમેરાશે. પહેલો તબક્કો છે H+ ઉમેરાવું. H+ આની અંદર H+ ઉમેરાશે. મિત્રો ધ્યાન રાખો, H+ પ્રોટોનેશન થાય, અને પ્રોટોનેશન થી બે નિપજ પ્રાપ્ત થાય. જો પહેલા સ્થાને જોડાય
પ્રોટોન તો CH3 CH પ્લસ. તો પછી H પહેલા સ્થાને જોડાય તો એના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થઈ જાય H પ્લસ. હવે H પ્લસ બીજા સ્થાને જોડાય, બીજા સ્થાન, આ પહેલું સ્થાન ગણાય, આ બીજા સ્થાન. પહેલા સ્થાને જોડાય તો હાઇડ્રોજન અહીંયા આવ્યો, હાઇડ્રોજન ધન વિભાગ અહીંયા આવ્યો, જેને આપણે કહીશું કાર્બોકેટાયન. કાર્બોકેટાયન ધન વિભાગી છે એટલે કાર્બોકેટાયન. બીજા સ્થાને જોડાય એટલે કે અહીંયા, તો પછી અહીંયા કાર્બોકેટાયન. આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે 2 કાર્બોકેટાયન. આ પહેલા કાર્બન સાથે છે અથવા એક કાર્બન બીજા એક જ કાર્બન સાથે એટલે 1 કાર્બોકેટાયન. મિત્રો આ બેમાંથી સ્થિરતા કોની વધુ? તો કે છે અનિશ્ચિતતા વધુ હશે. જ્યારે અનિશ્ચિતતા છે 2 એટલે આ પ્રક્રિયા કરી શકશે નહીં, આ પ્રક્રિયા. ઓકે મિત્રો, તો પછી Br ક્યાં સોરી Cl ક્યાં જોડાશે? તો પછી તમે એમ કહેશો, બરાબર ધ્યાન અહીંયા જોડાય. આ નિપજ પ્રાપ્ત. ઓકે, તો કે ના, આ નિપજ પ્રાપ્ત થઈ શકતી નથી. આ જે છે એ 2 કાર્બોકેટાયન છે અને 2 કાર્બોકેટાયન કરતા 3 કાર્બોકેટાયનની સ્થિરતા વધુ. આ 2 કરતા 3 કાર્બોકેટાયનની સ્થિરતા વધુ. એટલે એનો અર્થ શું થયો કે 2 માંથી 3 કાર્બોકેટાયન બન્યું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપો. તેથી આ CH3 અહીંયા જાય એટલે કે પુનઃ વિસ્થાપન પ્રક્રિયા. ફરીથી પુનઃ વિસ્થાપન પ્રક્રિયા થાય અને પુનઃ વિસ્થાપન પ્રક્રિયા થવાથી 3 હાઇડ્રોજન છે કે હાઇડ્રોજન અહીંયા. આમ હાઇડ્રોજનનું સ્થાનાંતર થવાથી આ કાર્બનની સંયોજકતા બાકી રહી અને આ કાર્બનની સંયોજકતા બાકી રહી એટલે કયો બની ગયો? 3 કાર્બોકેટાયન અનિશ્ચિતતા વધુ અને આ થાઈ બન્યો એટલે એની સાથે પછી ક્લોરીન બન્યો. પરિણામે તમને આ પદાર્થ છે એની કઈ નિપજ પ્રાપ્ત થાય? તેમાંથી તમને આ નિપજ પ્રાપ્ત થાય. બરાબર ધ્યાનમાં રાખજો. હું ફરીથી સમજાવવા પ્રયત્ન કરું છું કે આ પ્રકારનો પદાર્થ છે અને પહેલું, બીજો, ત્રીજો, ચોથો, જેનું નામ છે 3-મિથાઇલ 4 કાર્બોનેટ યુક્ત અને લઈશું 1 3-મિથાઇલ 1 એની HCl સાથે પ્રક્રિયાથી કઈ નિપજ મળે? તો 1 ક્લોરો પણ ન મળે, 2 ક્લોરો પણ ન મળે. અહીંયા આ પહેલો, આ બીજો, ત્રીજો, આ મિથાઇલ સમૂહ છે એટલે 2-મિથાઇલ 2 ક્લોરો બ્યુટેન નિપજ પ્રાપ્ત. કેમ? તો 10 કરતા 20 ની સ્થિરતા વધુ, 20 કરતા 30 ની સ્થિરતા વધુ. આમ વધુ સ્થિરતા વાળું કાર્બોકેટાયન પુનઃ વિસ્થાપન દ્વારા પ્રાપ્ત થાય છે. પરિણામે ત્રીજા કાર્બન ઉપર, તૃતીય કાર્બન ઉપર 30 કાર્બોકેટાયન ધરાવતા કાર્બન સાથે ક્લોરીન જોડાવાથી 2-મિથાઇલ 2 ક્લોરોબ્યુટેન આપણને પ્રાપ્ત થાય. મિત્રો, આવી નીટની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો બરાબર ધ્યાનમાં રાખજો. એટલે એક ટુકડો પણ ચલાવું છું, એનો સિદ્ધાંત પણ ચલાવું છું અને એક ટુકડાના સિદ્ધાંતો ઉપર આધારિત
વિવિધ વિકલ્પો ધરાવતા નીટ વિના પ્રશ્નોની પણ ચર્ચા કરું છું, જે હું તમને આગળ પેપરો દ્વારા અવશ્ય મોકલી આપીશ. એટલે બરાબર મારી નોટ્સ ઉતારજો, બરાબર વાંચજો, તો તમને આવા પ્રશ્નો સરળતાથી આવડશે. આભાર.